ધીરા મહારાજ આ સમાજને અને જગતને સમજાવે છે કે કાષ્ટ અને પાષાણ પૂજ્ય શું થાય, ચૈતન્ય પુરુષને અડગો મૂકે. આ વસ્તુ ચૈતન્ય પુરુષ સિવાય મળે એવી નથી. ગમે એટલું કરી આ જગતમાં મથે છે પણ ઈશ્વર મળે નહીં. એવા મહાપુરુષ પાસે જાય તો ઈશ્વરના દર્શન કરાવે અને કરાવે. જ્યાં જગતને હલાવી રહ્યો છે એના વગર પાંદડું ન હલે એવા ઈશ્વરના દર્શન કરાવે. એટલે એની એક વાણીમાં છે, દુનિયા તો દીવાની રે, બ્રહ્માંડ પાખંડ પૂજે, કરતા વસે પાસે રે, મૂરખને તે નવ સૂજે. દુનિયા તો દીવાની રે, બ્રહ્માંડ પાખંડ પૂજે, જીવ નહીં તેને શિવ કહી માને, જીવ નહીં તેને શિવ કહી માને, પૂજે કાષ્ટ પાષાણ. ચૈતન્ય પુરુષને અડગો રે મૂકે, ચૈતન્ય પુરુષને અડગો રે મૂકે, અંધી જગય જાણ, અર્કને અજવાડે રે, પારસમણી નવ સૂજે, અર્કને અજવાડે રે, પારસમણી નવ સૂજે. દુનિયા તો દીવાની રે, બ્રહ્માંડ પાખંડ પૂજે, કરતા વસે પાસે રે, મૂરખને તે નવ સૂજે. પથ્થરનું નાવ નિર્મા મૂકે, પથ્થરનું નાવ નિર્મા મૂકે, સોવાર પટકે શીશ, કોટી ઉપાય તરે નહીં, કોટી ઉપાય તરે નહીં, તે તો બુડે વિસાવીશ, તે તો બુડે વિસાવીશ. વેણુમાં તેલ ક્યાંથી રે, એ વેણુમાં તેલ ક્યાંથી રે, ધાતુની તેનું કેમ દૂજે, ધાતુની તેનું કેમ દૂજે. દુનિયા તો દીવાની રે, બ્રહ્માંડ પાખંડ પૂજે. અત્તર મેલ ગણો યતિ પુરાણ, અંતર મેલ ગણો યતિ પૂરણ, અને નિર્મળ જળ માનાય, અને નિર્મળ જળ માનાય. સર્પદશીને ધર્મા પેઠા પછી, સર્પદશીને ધર્મા પેઠા પછી, રાપડો રોઈ દે શું થાય,
રાફડો રૂંધે શું થાય? ઘાયલની ગત એ ઘાયલની ગત ઘાયલ રે જાણે, એ ઘાયલની ગત ઘાયલ રે જાણે, એમાં જ્ઞાની હદે દુનિયા તો દીવાની રે, બ્રહ્માંડ પાખંડ પૂજે, કરતા વસે પાસે રે મૂરખને તે નવ સૂજે. દૂર નથી નાથ છે ઘણો નજીક, દૂર નથી નાથ છે ઘણો નજીક, પ્રગટ પિંડમાં પેખ એજી પ્રગટ પિંડમાં પેખ. દિલ સુધારો દીદાર તારો, એ દિલ સુધારો દીદાર તારો, આપે હૃદયમાં દેખો, આપે હૃદયમાં દેખો. ધણી તો ધીરાનો રે, એ ધણી તો ધીરાનો રે, જગતમાં જાહેર જુજે, એજી જગતમાં જાહેર જુજે. દુનિયા તો દીવાની રે, બ્રહ્માંડ પાખંડ પૂજે, કરતા વસે પાસે રે મૂરખને તે નવ સૂજે. દુનિયા દીવાની થઈ ગઈ છે અને બ્રહ્માંડ આખું પાખંડ પૂજે છે. કોણ પૂજે છે? પાખંડ જ પૂજે છે ને, પાખંડને. હે, દુનિયા દીવાની. આ કોઈ પણ દીવાના થઈ ગયા હોય તો એને ગમે એમ કરો તો એ વરે નહીં, ઈશ્વર તરફ વરે નહીં. અને એમ કહે કે અમે જે કંઈ કરી છીએ એ અમે સત્ય કરી છીએ. પણ આ તો બધાયથી પર સત્ય પડ્યું છે. અને એ સત્યને જો ઓળખે અને એ સત્યને જો સાધના થઈ જાય, સાધના એટલે કે ખાલી પોતાને ઓળખવાપણું છે, જાણવાપણું છે, નિરખવાપણું છે, બીજું કંઈ એમાં કરવા પડતું નથી. કરતા વસે પાસે રે. કરતા કોણ? ઈશ્વર. ઈશ્વર વસે પાસે રે, કરતા વસે પાસે. આનો કરતા આખા જગતનો એક જ છે. એ કરતા વસે પાસે રે, એ પોતાની પાસે છે. હવે આપણી પાસે છે ને આપણે ગોતીશી બીજે. હવે બીજે ગોતીશી તો નહીં મળે. જ્યાં છે ત્યાં ગોતી તો મળે એવું છે. જ્યાં પોતે છે ત્યાં ઈશ્વર છે. ઈશ્વર ક્યાંય દૂર નથી, ક્યાંય ગોતવાપણું નથી. પણ સદગુરુ સાચા મળી જાય, પૂરા સદગુરુ મળી જાય તો પોતાની અંદર ઈશ્વરને ઓળખાવી દે. અંદર બહાર બધી જગ્યાએ ઈશ્વરને ઓળખાવી દે. કોઈ જગ્યા એવી નથી કે ઈશ્વર ન હોય. કરતા વસે પાસે રે, મૂરખને તે નવ સૂજે. મૂરખ કીધો. આ મનુષ્ય અવતાર જો પોતાને ઓળખે નહીં, પોતાનું કલ્યાણ કરે નહીં તો આને મૂરખ કીધો છે. ઘણા સંતોએ આને મૂરખ કીધો છે, પણ આ મૂરખ સમજે એવો નથી. તો મૂરખ થવું કે ઈશ્વરને પરખી લેવું? આપણે મૂરખ થવું કે ઈશ્વરને પરખી લેવું? ઈશ્વરને પરખ્યા પછી
જાણ્યા પછી, ઓળખ્યા પછી આપણે મૂર્ખ રહેતા નથી. કારણ કે જે મેળવવાનું છે એ સદગુરુ મહારાજે આપણને મેળવી લીધું અને આપણે કંઈ કરવા પણ રહેતું નથી. નો કાંઈ કરવું પડે, નો જપ કરવો પડે, ન તપ કરવું પડે, ન વાર રહેવો પડે, ન આ કાયાને કોઈ કષ્ટ દેવું પડે. કોઈ કષ્ટ હોય તો કયો, સદગુરુ મહારાજ મુક્ત કરી દે. બધી આદિ વ્યાધિ ઉપાધિમાંથી બધાયમાંથી સદગુરુ એક એવું પાત્ર છે કે આપણને મુક્ત કરી દે અને ગોવિંદના દર્શન કરાવી દે. કોટી ઉપાય કરી પણ આ મૂર્ખ સમજે નહીં. ગમે એટલું કરી, કોને મૂર્ખ કીધું? કે આવી વાત થતી હોય તોય પણ એ સમજે નહીં, એને મૂર્ખ કીધા છે. જીવ નહીં તેને શિવ કઈ માને. જીવ નથી એને શિવ કઈ માને. તો સતગુરુ મહારાજે આપણને શું બનાવ્યા છે? શિવ સ્વરૂપ બનાવ્યા છે. કેવા બનાવ્યા છે? શિવ સ્વરૂપ બનાવ્યા છે. કેવી રીતે બનાવ્યા છે? નરસિંહ મહેતા કે આ વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો. શિવ થકી જીવ થયો. આપણું સ્વરૂપ તો કેવું હતું? શિવ સ્વરૂપ જ હતું. પણ સદગુરુ પાસે જાય એટલે પાછા જીવમાંથી શિવ બનાવી દે. અને શિવય પછી ત્યાં નથી હો. શિવ સ્વરૂપ તો બનાવ્યા સદગુરુ મહારાજે ઈશ્વરને મળવા માટે, ઈશ્વર સ્વરૂપ કર્યા. પણ ત્યાં કાંઈ નથી. ત્યાં જીવ શિવ કેવા નહીં. હમ તમ નહીં કોઈ હામ, વ્યત્રિક પદ પર એક આત્મા, નિજાનંદ નિજ ધામ. આ ધામ સદગુરુ મહારાજે આપણને ઓળખાવ્યું છે. કયું ધામ ઓળખાવ્યું છે? નિજાનંદ. પોતાનો આનંદ, ખુદનો આનંદ, ઈશ્વર આનંદ સ્વરૂપ છે. એ ધામ આપણને સદગુરુ મહારાજે ઓળખાવ્યું છે. એટલે ત્યાં કીધું શિવ નહીં તેને, જીવ નહીં તેને શિવ કઈ માને, પૂજે કાષ્ટ પાષાણ. કાષ્ટ એટલે લાકડું, પાષાણ એટલે પથ્થર. અને પૂજા રાખે, પણ કોઈ દી ઈશ્વર મળે નહીં. આજે વર્ષો પહેલાં આ ભારતની અંદર ક્યાંય મંદિર નહોતા. 2,500 વર્ષ પહેલાં ક્યાંય હતા એવું કહે છે ઇતિહાસ. 2,500 વર્ષ ક્યાંય મંદિર નહોતા. અને તોય છતાંય રાજાઓ આ પદને પામી ગયા છે, ઋષિઓ આ પદને પામ્યા છે, સંત પરંપરામાં આ પદને ઘણા બધા પામ્યા છે અને આ અમર થયા છે. અમર તો જ થવાય કે એ પદ મળે, ઈશ્વર પદ મળે. ઈશ્વરને જેને ઓળખે અને એમાં રહી જાય તો આ પદ મળે એવું છે, નહીતર મળે એવું નથી. જીવ નહીં તેને શિવ કઈ માને, પૂજે કાષ્ટ પાષાણ. ચૈતન્ય પુરુષને અડગો રે મૂકે. ચૈતન્ય પુરુષ હોય એ ગમે એટલી વાત કરે, પ્રગટની વાત કરે, ઈશ્વરની વાત કરે, જોવાની વાત કરે, ઓળખવાની વાત કરે, પરમાત્માની વાત કરે, પરમાત્માને ઓળખવાની વાત કરે, ભગવાનને ઓળખવાની વાત કરે, ગમે એની વાત કરે. પણ આ જીવ માને એવો નથી. ગમે એમ કે ભગવાન અહીંયા છે, આમ છે, તેમ છે, પ્રગટ દર્શન કરાવે તો કે એ વાત નહીં. પણ મંદિરમાં જઈ તો એને શાંતિ થાય કે મેં ભગવાનના દર્શન કર્યા. વાત સાચી છે. ત્યાં એ જે ભગવાનના દર્શન કરી છે એ ભગવાન જ છે. મંદિરની અંદર મૂર્તિ બેઠી છે એ ભગવાન જ છે. કેવી રીતે છે? ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાવ, બલિહારી ગુરુદેવ આપની, જીસને ગોવિંદ દિયો
બતાય. એટલે જેને ગોવિંદના દર્શન કર્યા છે, જે એ સ્વરૂપ થઈ ગયા છે, એ ઈશ્વર સ્વરૂપ નથી. જેની મૂર્તિઓ બેઠી છે એને આ વસ્તુ પરમાત્માના સદગુરુ મહારાજે દર્શન કરાવી અને એ સ્વરૂપની અંદર કાયમી રહી ગયા છે. એને આ કાંઈ નડ્યું નથી, ઈશ્વર સ્વરૂપ જ છે. આ જે વાત જાણે છે, પરમાત્માની વાત જાણે છે, પરમાત્માના સ્વરૂપમાં રહે છે, એ ઈશ્વર સ્વરૂપ જ છે કે નહીં? ઈશ્વર સ્વરૂપ છે, બે એક જ છે. જો એટલું સમજાય એને એ પૂરું સમજાઈ ગયું અને એ સ્વરૂપમાં રહી ગયા એટલે ભગવાનની પદવી પામી ગયા છે. પણ આ મૂળ પરમાત્માના દર્શન કર્યા વગર એની મૂર્તિને પમાય એવું નથી. એટલે કહે છે કે ચૈતન્ય પુરુષને કોઈ દી અડગો મેળવો નહીં. જે કંઈ જોતું હોય તો ચૈતન્ય પુરુષ પાસેથી જ મળશે, જગતમાં બીજે ક્યાંય નહીં મળે. ગમે એટલું પૂછશું, ગમે એટલે તો જગતની અંદર કેટલું આખી જિંદગી એમાં હોમી દે છે, પણ એને પૂછો કે ભગવાન મળ્યા તો ના. અને તમને પૂછે કે ભગવાન મળ્યા તો તમે કહો કે હા, તો કેટલો ફેર છે લ્યો. તમે કહો કે ન કહો ભગવાન મળ્યા? કહીએ જ ને કે અમને ભગવાન મળ્યા છે. એટલે ગમે એટલું બહાર કર્તવ્ય કરી તો મળે એમ નથી. પોતાની ખોજ કરી અને સદગુરુ શાન બતાવે, સદગુરુ દર્શન કરાવે, પરમાત્માના દર્શન કરાવે અને એમાં જો રહી જાય અને આ જગતની જે કાંઈ જંજાળ છે એમાંથી મન પોતાનામાં લઈ લે. ધંધો કરો, બધું કરી, પણ મન પોતાનામાં લઈ લે એટલે આ પદવીને પમાઈ જાય એવું છે. બાકી આ પદવી પમાય એવી નથી. અર્કને અંજવાડે નહીં. હા, એવી અંધી જગ અજાણ, એવી અંધી જગ અજાણ. આખું જગ આનાથી એવું અંજાઈ ગયું છે, આંધળી છે, ખોલે નહીં. ઓલું આપણે ગુરુ મહારાજ દેતા હતા કે સૂર્ય ઉગી ગયો છે, હે સીપાનું. આ સીપા થઈ ગયા છે બધા કે તું ખોટો છો કે દી ઉગે જ નહીં ગયા. આ સીપા જેવું છે. આપણા ગુરુ મહારાજ બહુ આ સીપાનો દાખલો દેતા. એવી અંધી જગ અજાણ છે. એ કે ખોટી વાત, તું ગાંડો છો કે પરમાત્માના થોડા દર્શન થાય તો ગાંડા નો કે પરમાત્માના દર્શન થોડા થાય. પણ એવા સદગુરુ મળે તો પરમાત્માના જ દર્શન કરાવે અને એના દર્શન વગેરે આ ભવનો ફેરો મટે એવો નથી. એવી અંધી એટલે આ જગતને અંધું કીધું, આંધળું કીધું કે જગત આંધળું છે. તો આપણે તો સૂરજ ઉગ્યો કે નહીં સીપાને? આપણે સીપા હતા, પણ સદગુરુ મહારાજે દિવસ ઉગાડી દીધો. એ કે જોઈ લે એટલે કીધું કે એવી અંધી જગ અજાણ. એટલે જગને આંધળી છે, અજાણ છે, આને જાણતી નથી, અજાણ છે. એને જગાવવા માટે સદગુરુ મહેનત કરે છે. પેલો કુંભકર્ણ 12 વર્ષ સુધી માથે ઢોલ વગાડે, ગમે એમ કરે, પણ જાગે નહીં. આવે છે ને રાવણમાં, એ કુંભકર્ણ બીજો કોઈ નહીં હો, આપણે જ કુંભકર્ણ છે. ગમે એટલા ઢોલ વગાડે, ગમે એમ પીટે, ગમે એમ કરે, કાનમાં ગોકાવે હર્યું તોય જાગે નહીં. સદગુરુ છે ને એ ઢોલ છે, ઢોલ લઈને વગાડીને ઢંઢોળે છે, પણ આ જીવ જાગતો નથી. ગમે એમ કરે તોય જાગે નહીં. કુંભકર્ણ જાગે છે? નથી જાગતો. એમ આ જગ એવી અજાણ છે કે ગમે એટલી સંતો મહેનત કરે પણ જાગે એમ નથી. એનું એક કારણ છે
કે પોતાએ જે માની લીધું છે એ કે સત્ય છે. સત્ય કોઈ દી વિચાર્યું નથી, સત્ય ઓળખ્યું નથી. એટલે તો ગાંધીજીએ સત્ય પ્રયોગ કર્યા છે, એને આખી બુક લખી છે. એ સત્ય, આ સત્યની વાત કરી છે. એટલે કહે છે અર્કને અંજવાડે પારસમણી ન સૂજે રે. આવું બધું સૂર્ય ઉગી ગયો હોય, આવું અંજવાળું હોય અને પારસમણી પડ્યો હોય તો એ દેખાય નહીં. એમાં આ અંજવાડે જ પીડ્યો છે કે નહીં? મનુષ્ય અવતાર મળ્યો, કેવું અંજવાળું છે. બીજા અવતારમાં ક્યાંય મળે એમ છે? કેટલું અંજવાળું છે. એ અંજવાળે જાહેરમાં ઈશ્વર પીડ્યો છે કે નહીં? જાહેરમાં છે, ક્યાંય એવો નથી. એ ક્યાંય અજાણ છે? હવે જો ક્યાંય અંધારામાં છે? ક્યાંય નહીં, જાહેર પીડ્યો છે. અર્કને અંજવાડે રે પારસમણી ન સૂજે. પારસમણી પીડ્યો છે પોતાની પાસે. પણ જો એવા સદગુરુ મળી જાય અને પારસમણીને ઓળખાવી દે તો બેડો પાર થઈ જાય એવું છે. આ ભવસાગરનો બેડો પાર થઈ જાય એવું છે. જે સદગુરુ મહારાજે ઓળખાવ્યા છે, પરમાત્માની ઓળખાણ કરાવી છે, એમાં સતત રહેવું એટલે પોતાની સુરતા ત્યાં જ લગાડી દેવી. આ તો શબ્દ સુરતાની સાધના છે. કોઈક પ્રેમીજન કોઈ પાવે રે એટલે આ સાધના સાચી, આ સાધના છે. પથ્થરનું નાવ નીરમાં મૂકે, 100 વાર પટકે શીશ. પથ્થરનું નાવ નીરમાં મૂકી તો ભાઈ તરાય ખરું? તો ડૂબે કે નહીં? ડૂબી જાય. એ તો ડૂબે પણ આપણને ડૂબાડે. કોણ ડૂબે ને કોણ ડૂબાડે? ગુરુ ડૂબે, એ ડૂબે ને. એ પથ્થરનું નાવ અને એમાં આપણને ડૂબાડે. પથ્થરનું નાવ નીરમાં મૂકે, 100 વાર પટકે શીશ. પછી એમાં શીશ ભટકાડો તો ભાઈ કામ આવે નહીં. એ ડૂબવાનું. કોટી ઉપાયે તરે નહીં, ગમે એટલા ઉપાય. આ જગત કેટલા ઉપાય કરે છે કયો તો? કોઈ ધ્યાનમાં બેહે, કોઈ જપ કરે, કોઈ લખે, કોઈ ઉપવાસ કરે, કોઈ દાઢી વધારે, કોઈ જટા વધારે, કોઈ એક પૈગે ઊભા રહીએ, કોઈ એક અંગૂઠે ઊભા રહીએ. પણ આ તરાય એવું નથી. ઈશ્વરને તો કાંઈ કરવું ન પડે. એને મેળવવા માટે નો જપ કરવો પડે ને તપ કાંઈ કરવું ન પડે. એવું કરવું પડ્યું તમારે કાંઈ કયો તો કરવું પડે? કાંઈ ને હે ઘણું કરવું પડે. સદગુરુ મહારાજ બધું મુકાવી દે. જો કરવું કાંઈ ન પડે. જ્યારે સદગુરુની શાન સમજાઈ જાય અને તો કાંઈ કરવું પડે નહીં. એ તો મુક્ત કરે છે, શું કરવું પડે ભાઈ? મુક્તા ફળ પાયા રે. આ તો મુક્ત કરી દે, કાંઈ કરવું ન પડે. અને કરવું પડે ને ત્યાં સુધી નથી. કાંઈ કરવું પડે ત્યાં સુધી નથી. ખાલી એક પોતાને થવાનું છે. ઈશ્વરને સદગુરુ મહારાજે એક કરી દીધા છે, એમાં રહેવાનું છે. ઓલી માછલી કે પાણી બારી નીકળે તો કેવી તરફડા મારે? પોતાનામાં હોય તો આનંદ માણે. એમ પોતાના સ્વરૂપમાં હોય તો આનંદ છે અને બહાર નીકળી તો તરફડિયા છે. કરવું, આ માછલી અંદર હોય એને કાંઈ કરવું પડે ખરું? કાંઈ ન કરવું પડે. મુક્ત આનંદ. એટલે જો એટલે કીધું છે ખારીસો મીઠી ભાઈ સદગુરુ કે ઉપદેશ. આ ખારીસો મીઠી ભાઈ સદગુરુ ઉપદેશ. કાંઈ કરવું પડે? સદગુરુનો ઉપદેશ મળ્યો હોય એ તને એ દેશ. ખારીસો ભાઈ મીઠી વાણી હમારી ફિર ગઈ એ દેશ.
આ દેશની અંદર વાણી ફરી જઈ. હમણાં ગાયું ને ભજન લખીરામનું ભજન બોલ્યા, એમાં એ જ હતું. લખીરામમાં એને કાંઈ હતું નહીં, એ ખાલી વાયટું લેવા ગયા હતા કરમણ દાદાને ત્યાં, અને વાયટું લેવા ગયા તો કે તારો આ ભવાઈ છે એ તારી ભવાઈ તું સમજી લે ને ગયા. હે આટલી જ એક શબ્દની સોટ અડી ગઈ કે તારી ભવાઈને તું સમજી લે ગયા. તો આપણે આ ભવાઈ કરવા જ આવ્યા છે ને, એમાંથી આપણી ભવાઈ સમજી લેવાની છે. અને એ જો ત્યાં એને પણ એને ખબર હતી કરમણ બાપાને કે આ મહાપુરુષ છે, કારણ કે એ બોલતો હતો એટલે ખબર હતી, કારણ કે એને જોવા એટલા આવતા હતા. એટલે બેની ભીતર મને સદગુરુ ભેટ્યા. હે જેને બે સદગુરુ ભેટી જાય કે હવે મારે બેની આ કાંઈ કરવું નથી, એની બેન નહીં કહે છે કે હવે મારે કાંઈ કરવું નથી, કહે મારે આ કાંઈ રમવું નથી, કાંઈ નથી. તો એની બેન આજીજી કરે છે કે આ ભાણિયા હાટું તું એક વખત રમી લે. એ કે હવે હું હું પહેરીશ નહીં કહે. તો પછી એને સંતનો એ પહેરે છે, અને એ જ્યારે એ બોલે છે ને, એક ખાલી સદગુરુનો ઉપદેશ લઈને આવે છે, અને જ્યારે એ બોલે છે ને તા રડવા માંડે છે ગામ. આ એનો પ્રભાવ, આ સદગુરુનો પ્રભાવ તો જુઓ કે કરવું ન પડે કાંઈ, પછી તરત જ વાસા ફૂટે. જેમ રામદેવ મહારાજ, પૂછો પૂરા પંડિતોને, પૂછો શેખ સંન્યાસીને આ નિજના ગુરુ કોણ છે? હે તરત જ વાણી ફરી જાય. વાણી હમારી ફીર ગઈ, હેઈ તને હેઈ દેશ, ખારી સો મીઠી ભાઈ. સદગુરુ કે ઉપદેશ, સદગુરુનો ઉપદેશ મળ્યો હોય ને જો બરાબર ધ્યાનમાં આવ્યું હોય ને, તો એની વાણી વર્તન બધું ફરી જાય. એટલે આ સંતોના દાખલા છે આપણી પાસે. એટલે કહે છે કે 100 વાર પટકે શીશ, કોટી ઉપાયે તરે નહીં, તે તો બુડે 20 આ બધાય એમાં બુડે. ગુરુ બુડે ને શિષ્ય બુડે ને બધાય બુડે. બુડે કે નહીં? બુડે કે નહીં? આપણે બુડી ખરા? આ તો નામરૂપી નાવડું આપી દીધું છે, તરી જવા જેવું. આ નાવની અંદર જે બેઠા એ આ ભવસાગર તરી ગયા છે. નાવે પોતાનું, નીરે પોતાનું, ઈશ્વરે પોતે, અને એમાં નાવ તરી જવા જેવું છે. પણ કહે છે વેડુમાં તેલ ક્યાંથી રહે? વેડુમાં હોય તેલ, નીકળે, કાઢો તો ગમે એટલું કરો તો નીકળે જ નહીં. વેડુમાં તેલ ક્યાંથી રહે? સમજવા માટે ધીરા ભગત કહે છે કે વેરુમાં તેલ નીકળે નહીં, એમ કાષ્ટ પાષાણમાં કોઈ દી આપણને ઈશ્વર મળે નહીં. અત્યાર સુધીના ઇતિહાસમાં તમે જોઈ લ્યો કે ભગવાન કોઈને મળ્યા હોય કાષ્ટ પાષાણમાં, તો જોઈ લ્યો ક્યાંય મળ્યા છે? ક્યાં મળ્યા છે? ઈશ્વર મળ્યા છે ક્યાં? સદગુરુના ચરણે ગયા છે, ત્યાં ઈશ્વરના દર્શન થયા છે. અને ત્યાં જ દર્શન થાય, બીજે ક્યાંય ઈશ્વરના દર્શન? સદગુરુના ચરણે હો. સદગુરુ હોય જેને ઈશ્વરને જોયો છે, પરખો છે, એ જ બતાવી શકે ને, બીજા કોઈ બતાવી શકે નહીં. એટલે કીધું છે કે વેડુમાં તેલ ક્યાંથી રહે, ધાતુની ધેનું કેમ દૂજે? આપણે તો ધાતુની ધેનું દાનમાં આપી, એ કે ત્યાં દોવા થાય ત્યાં સ્વર્ગમાં જઈને, કે નહીં? પણ ત્યાં કાંઈ દૂજે ખરી? ધાતુની ધેનું કોઈ દી હે એને પાડી, એની આપણે આગળ રાખી, કેટલી બધી કેવડી ધેનું રાખે છે જોવો તો ખરા. ઘણે બધે હોય છે હો. એટલે સમજવા જેવું છે કે ધાતુની ધેનું દૂજે નહીં. પણ ઓલી એક નાની બિચારી ગરીબ ગાવડી રાખી હોય ને, તોય દૂધ આપે કે નહીં? ડબડી પાતળી ગમે એવી હોય, પણ દૂધ આપે કે નહીં? એમ સદગુરુ નબળો, પાતળો, ઘેલો, મેલો હોય ને, તો એ ઈશ્વરના દર્શન કરાવે કે નહીં?
તો આ તો ધાતુની ધેનું દૂજે નહીં. પણ કહેવાનો ભાવાર્થ ઈ છે, ગાંડો ઘેલો ગમે એવો હોય, સદગુરુ છે એ ઈશ્વરના દર્શન કરાવે. ઓલી તો કેટલી રૂપાળી લાગે, ધાતુની હોય તો સોનાની હોય કે રૂપાની હોય તો કેવી રૂપાળી લાગે, પણ દૂધ આપે નહીં. એવું આ જગતનું, આ સંતો જગતને કહે છે કે આ ભાષા વડો કે તમારા તરફ જુઓ તમે, આમાં તમારામાં ઈશ્વર છે. આમાં ઈશ્વર બેઠો છે કે નહીં? આમાં સર્વેમાં ઈશ્વર બેઠો. એટલે આ કે એના દર્શન કરી લ્યો ને, હું કરવા એટલી બધી હેરાન થાવ છું. પણ આ જગતને, આ જીવને હેરાન થવું છે. ધાતુની ધેરનું કેમ દૂજે, અંતર મેલ ઘણો અતિ પૂરણ. બસ અહીંયા સમજવા જેવું. અંતર મેલ ઘણો અતિ પૂરણ. આમાં જ્યાં સુધી મેલ ન જાય ત્યાં સુધી સમજાય એવું નથી. ભાઈ રે નિર્મળ થઈને આવો મેદાનમાં પાનભાઈ, જાણી લ્યો જીવ અને જીવની જાત. આમાં જ્યાં સુધી અંતરમેલ ભર્યો છે, એટલે પોતાએ નિર્મળ થવું. મારે તમારે બધાએ આ નિર્મળ, હજુ આ જગતમાં રહી છે ને, વળી એમ થાય કે આ તમને જ કહે છે એવું નથી. આમાં મારે તમારે બધાને નિર્મળ થવા જેવું છે. આ જગતમાં રહેતા રહેતા ભાઈ મનુષ્ય છે, આપણી ભૂલ ન થાય, પણ એને નિર્મળ કરી દેવું. આપણે અંદર ગમે ત્યાં દ્વેષ થાય તો એ નિર્મળ કરી દેવું. આપણામાં જેટલું ઉગે ને એટલું તરત જ નિર્મળ કરી દેવું. એટલે અંતર મેલ ઘણો અતિ પૂરણ. અને નિર્મળ જળમાં નાય. આપણે ગમે એટલા નિર્મળ જળમાં નાય, પણ અંતરનો મેલ હોય તે જાય ખરો? તો શું કાઢવાનું છે? અંતરનો મેલ પેલા કાઢવાનો છે. શુદ્ધ થઈ જવું. શુદ્ધ વિચારીને ચાલજો ભાઈ, છોડી દિયો ચિત્તનો સાડો. આ શુદ્ધ વિચારીને હાલવાનું. શુદ્ધ વિચાર એટલે કોઈ ખોટો વિચાર નહીં. શુદ્ધ વિચારીને ચાલજો ભાઈ. એટલે શુદ્ધ વિચારી લેવું. જેટલું આપણે શુદ્ધ વિચારશું, જેટલું મન શુદ્ધ કરશું, એ ફાયદો આપણને, મને ને તમને છે. જે કરશું એ, જે કરશે એને ફાયદો છે. હું કરીશ તો મને ફાયદો છે, તમે કરો તો તમને ફાયદો છે. એટલે કીધું છે કે અને નિર્મળ જળમાં નાય. સર્પ ડસીને દરમાં પેઠા પછી રાફડો રૂંધે શું થાય? સર્પ ડસીને દરમાં, ભાઈ એ હતા તેથી કોઈ એને ઓળખા નહીં, અને હવે વયા ગયા. પછી અત્યારે મીંડા છે મંદિર બનાવવા, કંઈક અમારા હતા ને અમારા હતા મીંડા કરવા. જે જેના હતા એ હવ મીંડા કહેવા. ત્યાં કંઈ જાતિ ભાતિ નથી. ત્યાં હતા તો સંત જ હતા, એક જ હતા, ઈશ્વર હતા. પણ તેથી કોઈ એને માન્યું નો, ગઢના મહિના નો પારકા મહિના કોઈ માને નહીં. માને આમાં જગતમાં કોઈ માનતું નથી. ગયા પછી રાફડે રૂંધે શું થાય? પછી તમે એમાં રાફડામાં ગમે એમ કરો તો કંઈ મળવાનો નથી. મળે પણ છે ત્યારે ભાઈ ઓળખી લ્યો. ગુરુ મહારાજ કહેતા, ભાઈ સિચોડો હાલે છે તા તમે રસ પી લ્યો, આ પીવા જેવો છે. પણ સિચોડો આપણે પરવા લેવા જતા તો સિચોડો આખા વરમાં 2 મહિના જ હાલતો, તો ત્યારે જ જતા. પછી હવે અત્યારે જાય તો મળે ખરો? ન મળે. એટલે એમ જ્યારે સંત હોય છે એ તો પુકારીને કહે છે કે આ સંસારમાં ચેતો મારા ભાઈલા, સંત પુકારે અવસર છેલ્લે. સંત કાયમ પુકારીને કહે, પણ આ જગત જીવ માનતો નથી. ઘાયલની ગત ઘાયલ રે જાણે. કોણ જાણે આની? જે ઘાયલ થઈ ગયો છે, જેને શબ્દ રૂપી બાણ લાગી ગયું છે, એ ઘાયલ થઈ ગયો છે. અને એને એની ગત સિવાય નથી કહેતા
સતાર સાહેબ કે કોને કહું આ મારા દલડાની વાતું, હે કેને કહું કે હું મારા રુદિયામાં કાંઈ કાંઈ થતું, આ કોઈને કહેવાય એવી નથી, આ એવી ઘાયલની ગઈ ઘાયલ રે જાણે. એમ જ્ઞાની હદે જે જ્ઞાન લીધું છે, જ્ઞાન જાણ્યું છે એની વાતું છે. અને જેને પૈરખું છે એને જેને એ સ્વરૂપ થઈ ગયા છે કે મારા આ ઈશ્વર સિવાય કાંઈ નથી, જેને આ મળી ગયું છે એની વાતું છે. ઘાયલની ગત રે ઘાયલ રે જાણે, એમ જ્ઞાની હદે જે જ્ઞાન છે એને જ આ સમજાય એવું છે. જ્ઞાન કોને કીધું? તો શિક્ષાપત્રીમાં કીધું છે. જ્ઞાન કેવું કોને? કાંઈ માણસ યાદ રાખે બોલે એને જ્ઞાન છે? નહીં. જ્ઞાન એને કીધું કે જીવ ઈશ્વરને માયાને જાણે એને જ્ઞાન કીધું, બીજું કોઈ જ્ઞાન નથી. આને જે જાણતો હોય, ઈશ્વરને જાણતો હોય એ જ્ઞાન છે. એટલે કીધું કે દૂર નથી ઘણો, દૂર નથી ઘણો નજીક છે. દૂર નથી ઘણો છે નજીક. કેટલો નજીક છે જુઓ તો. દૂર નથી, ઈશ્વર કેટલો નજીક, પોતાની પાસે, ક્યાંય દૂર નથી. દૂર ગોતવા જાય તો મળે એમ નથી. દૂર નથી ઘણો નજીક છે. પરગટ પીનમાં પેખો. પરગટ, આમાં પરગટ છે કે નહીં? પરગટ પીનમાં પેખો. ક્યાં દેખવાનું? પોતાનામાં. આ બોલે એમાં ઈશ્વર, આ બોલે એમાં ઈશ્વર છે કે નહીં? છે ને સર્વેમાં. પરગટ પીનમાં પેખો. એક પીનની અંદર પેખી લ્યો. સદગુરુ મહારાજ કેવું આપે છે જો તો ખરા, કે પોતાનામાં ઈશ્વરના દર્શન કરાવે છે, પોતાનામાં ઈશ્વરને ઓળખાવે છે. આથી કેવું હોય? પણ કહે છે દિલ સુધારો. શું સુધારવાનું? દિલ સુધારો. દિલનો સુધારો કરવાનો. દિલ સુધારો. આ દીદાર તો તારો. એ કે આ દીદાર તારો છે. કોનો છે? પોતાનો છે. હો, કોઈનો નથી. દિલ સુધારો દીદાર તારો, આપે હૃદયમાં દેખ. પોતાના હૃદયમાં દેખ કે તારા સિવાય આ જગતમાં કોઈ નથી, તું જ શોધ. એટલે વળી એમ થાય કે મારા સિવાય ક્યાંય નહીં હોય. તો એમ નહીં. આ તમારામાં મારામાં ક્યાં બીજો છે? એક જ છે. આ સર્વેમાં એક છે. આ એની વાત છે. એટલે કહે છે ધણી તો ધીરાનો રે. તો આપણો ધણી નહીં, એનો ધીરાનો ધણી હોય. ધણી તો ધીરાનો રે. જાહેરમાં જગતમાં જાહેર જુજે. આ જગતમાં જાહેરમાં જ્યાં હોય ત્યાં પોતાને પરખી લેવા જેવો છે, જાણી લેવા જેવો છે. જ્યાં પોતે છે ત્યાં જ ઈશ્વર છે, બીજે ક્યાંય ઈશ્વર નથી.